કરવાની બેન, અને માથો તમારું મસ્તક છે એ ધરતી માતા જોડે લગાવીશું. ધીરે ધીરે નીચે ઝૂકીશું, શ્વાસ છોડતા છોડતા ઉપર આસન છોડીશું. તો હોય તો ડાયાબિટીસના દર્દીઓ છે. કયા દર્દીઓ છે? ડાયાબિટીસના. તો તમને બે આસન બતાવીશ, એક પ્રોટોકોલમાં નથી. આસન જેને ડાયાબિટીસ હોય અવશ્ય આ બંને આસનો કરજો. પહેલું આસન વક્રાસન. બંને પગ સીધા અને ડાબા હાથ જોડે, આટલી પોઝિશન. બંને શોલ્ડર સીધા. ધીરે ધીરે આસન છોડીશું. ઊંધી દિશામાં વેરી ગુડ. આ આસનનું નામ છે તાડાસન. નિશ્ચિત ઉંમર સુધી હાઈટ વધે. બરોબર? હજી 3, 2, 1. ધીરે ધીરે આસન છોડીશું. ઉતાવળ નહીં કરે કોઈ. બેલેન્સ. ખભાને સમાંતર હાથ. ધીરે ધીરે નમસ્કારની મુદ્રામાં. બરોબર? એના બેનિફિટ છે જે પગના સ્નાયુ અને સ્થિરતા જળવા છે. હવે પછીનું આસન. આંખો બંધ. નીચું તમારાથી ઝુકાય એટલું ઝૂકવાનું છે, વધારે પડતો નહીં. પણ ઢીચણ બેન્ડ બાદ હસ્તાસન. નીચે ઝૂકીશું. આસન છોડીશું ધીરે ધીરે. શ્વાસ લેતા લેતા શરીર. યોગ શિબિર આપણે કરીએ, આપણે રોજ યોગ કરીશું તો જીવનમાં દવાઓના ચક્કરમાંથી બહાર આવી જઈશું. થોડી વાર મંડુકાસનનો અભ્યાસ કરીએ. શ્વાસ લઈશું, ડાયાબિટીસ માટે ખાસ ઉપયોગી. શ્વાસ છોડતાની સાથે પેટ અંદર ખેંચવાનું છે આ પ્રકારે, અને મુઠ્ઠી વાળેલી આ રીતે. ડાયાબિટીસ માટે, અક્ષય ગેસ, કબજિયાત માટે ખાસ એક આસન પટ્ટો છે, લેવો હોય તો ડોક્ટર 5 વખત કરીશું. અદ્ભુત ઉપયોગી છે. ગેસ, કબજિયાત, એસિડિટી માટે 3 દિવસમાં તમારી કબજિયાતનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ગેરંટેડ, સાયન્ટિફિકલી પ્રૂફ, ક્લિનિકલી ટ્રાયલ પ્રૂફ છે. 4 વાર અભ્યાસ કરી બધા મસ્ત યોગ કરો. ભાવિનભાઈ ફોટો પાડવા આવ્યા છે, ફોટો હળવો આવે એ પ્રકારે યોગ સાચા કરજો. ફરીવાર મંડુકાસન આ રીતે પણ કરી શકાય. મંડુકાસન વિભાગ 2 આ એક છે મંડુકાસન. ફરીવાર ઇન્સ્ટન્ટ તમને 5મા દિવસે અસર દેખાશે કે પેટની ચરબી ઓગળી. ત્યારબાદ કુર્માસનનો 2 વાર અભ્યાસ કરીએ. જે ડાયાબિટીસનું યંત્ર આવે છે, ઇન્સ્યુલિન સ્વાદુપિંડ, એના પર પ્રેશર આવશે. બંને કુણી આ રીતે લગાવીશું. શ્વાસ છોડતાની સાથે નીચે. ચલો ત્યારબાદ શશકાસનનો અભ્યાસ. બંને પગ ખોલી દઈશું. શ્વાસ લઈને હાથ ઉપર. શ્વાસ પ્રયત્નપૂર્વક ઢીંચણવાળી જમીન છે તેમાં હાથ વડાવવાનો પ્રયત્ન કરીશું. चलो ત્યારબાદ ગોમુખાસનનો અભ્યાસ. ગાયના ખાસ કરી શકાય. ચલો પેટની ચરબીના થોડા આસનો કરી લઈએ. સુઈ જઈશું. પગ ઉપર નીચે ઉત્તાનાસન. પાણી અડાવીશું નહીં, પગ સીધો રહે. ત્યારબાદ બીજો પગ.
વજ્રાસનનો અભ્યાસ. પદ્માસન કરીને નીચે માથું